નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। આજના યુગમાં સૌથી વધારે જો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો છે ઇન્ફર્ટિલિટી। એના માટે જવાબદાર છે હોર્મોનલ ઇમ્બેલેન્સ। અને એના માટે જ્યારે કોઈ પણ પદ્ધતિ કામ નથી આવતી ત્યારે આપણે સરોગેટ મધર અને આઈવીએફનો ઉપયોગ કરીએ છીએ। તો શું સરોગેટ મધર અને આઈવીએફ અત્યારની જ શોધખોળ છે? નહીં, બિલકુલ એવું નથી। આયુર્વેદમાં અને વેદોમાં એના બધા પુરાવા છે। અને ખાસ તો મોટો પુરાવો આપણે શ્રી કૃષ્ણના મોટા ભાઈનો જન્મ કેવી રીતે થયો? તો શ્રી કૃષ્ણના માતાજી દેવકી માતાને 7મું સંતાન રહ્યું ત્યારે તેમનો ગર્ભ હતો એ રોહિણીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો અને બલરામજીનો જન્મ થયો। એ પણ સાબિત થયેલી જ વાત છે। તો પછી સરોગેટ મધર છે એ અત્યારની તો શોધખોળ નથી જ। વધારામાં ગુરુદ્રોણનો જન્મ કેવી રીતે થયો? દ્રોણ એટલે માટલું, માટલાનો ઉપયોગ કરી અને ગુરુદ્રોણનો જન્મ થયો એમ માનવામાં આવે છે। તો માટલું એટલે શું અને એ કઈ પદ્ધતિ? તો એ આઈવીએફ પદ્ધતિ જ ગણવામાં આવે છે કે એ પદ્ધતિનો ઉપયોગ કરીને ગુરુદ્રોણનો જન્મ થયો હતો। કૌરવોનો જન્મ પણ એ જ રીતે માનવામાં આવે છે। માં ગાંધારી બાળક ઉત્પન્ન કરવા સક્ષમ નહોતા ત્યારે 100 બાળકોની ઉત્પત્તિ થઈ। એની પણ સાબિતી આપે છે કે વૈદ્યોએ એમને આ આઈવીએફ પદ્ધતિનો ઉપયોગ કરવાનું કહ્યું હતું અને એમને 100 પુત્રો થયા હતા। તો પછી આ સરોગેટ મધર અને આઈવીએફ પદ્ધતિ છે એ ખૂબ પુરાણી પદ્ધતિ છે અને એ બધી સાબિતી આપણને મળે છે। હવે પછીના વિડીયોમાં આપણે દિનચર્યા અને ઋતુચર્યા ઉપર આગળ વાત કરશું। આ મારા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો।